અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો કાળુભાઈ આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। જે વિડીયો આપનો સામે આવ્યો છે એમાં કયા પ્રકારની ગોઠવણની આપ વાત કરી રહ્યા છો કે જેનીબેનને આપણે મત આપીશું, કોઈ જગ્યા લઈને જગ્યાનું સ્થળ નક્કી કરો અને ત્યાં આગળ ભજીયા પાર્ટી કરીને લોકોને મત આપવા માટે માંગણી કરવામાં આવી છે, એટલે આ કયા પ્રકારની ગોઠવણ આપના દ્વારા કરવામાં આવી રહી છે? એવું કઈ છે જ નહીં, આ કોઈએ એડિટ કરીને મૂક્યું હોય એવું મને લાગે છે। એમાં સ્પષ્ટપણે આપ કહી રહ્યા છો કે કોઈ એવું સ્થળ હોય તે સ્થળ નક્કી કરો, ભજીયા પાર્ટી કરીએ અને હવે ભાજપમાં કઈ રાખવા જેવું નથી, કોઈના ઉપર ધ્યાન નથી દેતા, એ સ્પષ્ટ વાત આપ કરી રહ્યા છો। ના 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 ના, એ બધું એડિટ કરીને કોઈએ મૂક્યું છે, કોઈ મારા વિરોધી હોય એને। જી જી કાળુભાઈ, પરંતુ આ ન્યૂઝ ચેનલમાં અમે ચલાવી રહ્યા છે વિડીયો, એટલે તમામ જે તપાસ છે એ કર્યા બાદ જ અમે આ વિડીયો ચલાવી રહ્યા છે, એટલે એવું તો જરાય નથી લાગી રહ્યું કે આ એડિટેડ હોય। સ્પષ્ટપણે આપ બોલી રહ્યા છો કે ભાજપમાં હવે કશું જ રાખવા જેવું નથી ને કોઈ ધ્યાન દેતું નથી, એટલે હવે આપણે આગામી સમય માટે ગોઠવણ કરવી પડશે। એટલે શું હજુ પણ આપ એ જ કહી રહ્યા છો કે આ એડિટેડ છે ને મેં નથી કરી વાત? 100% એડિટર જ કરેલું છે, કોઈ અમારા વિરોધી હોય ને એને એડિટર કરી અને ગોઠવીને આ મૂકી દીધું હોય એવું મને દેખાય। કાળુભાઈ, આપને આ વિડીયો એડિટેડ લાગી રહ્યો છે તો હું આપને વિડીયો પણ સંભળાવવા માંગીશ કે આપનો જે વિડીયો વાયરલ થયો છે એમાં આપ શું કહી રહ્યા છો, અને આપ એક તરફ દાવો કરી રહ્યા છો કે આ વિરોધીઓ દ્વારા એડિટ કરવામાં આવ્યો છે વિડીયો, તો સૌથી પહેલા આપને એ સંભળાવી દો। મેડમ, મેં સાંભળ્યો, ટીવીમાં જોયું। જી જી, આપે સાંભળ્યો છે તો એમાં ઘણી બધી વાતો